એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વનરક્ષક ઉમેદવારોનું આંદોલનના મામલે અપડેટ મળી રહી છે। એક તરફ ગાંધીનગર ખાતે વનરક્ષક ઉમેદવારો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ગઈકાલથી તેઓ બેઠા છે। આંદોલન કરતા ઉમેદવારોની સવારે પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને પણ અન્ય ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો બેઠા છે, ધરણા કરી રહ્યા છે અને તેઓ રાતવાસો પણ કરવાના છે। તેઓ તેમની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। પોલીસે અલ્ટિમેટમ આપ્યા બાદ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। એક બાદ એક ઉમેદવારો છે જેમની અટકાયત કરવામાં આવી। આવતીકાલે સવારે 10 કલાકે ઉમેદવારો અને અધિકારીઓ વચ્ચે વાતચીત થવાની છે। તો વનરક્ષક ઉમેદવારો જે માંગ કરી રહ્યા છે તેમની માંગ પર તેઓ અડગ જોવા મળી રહ્યા છે। ગઈકાલથી જ ગાંધીનગરમાં તેઓ ધરણા કરી રહ્યા છે, ત્યારે આવતીકાલે 10 વાગે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જો આ બેઠકમાં તેમની માંગ સંતોષવામાં આવશે તે તો આવતીકાલે જ ખબર પડશે। સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો ધરણા પર બેઠા છે। એક તરફ યુવરાજસિંહ જાડેજાની પણ આજે સવારે અટકાયત કરવામાં આવી હતી, તો અન્ય ઉમેદવારોની પણ અટકાયત કરવામાં આવી હતી। પોલીસે અલ્ટિમેટમ આપ્યા બાદ ઉમેદવારોની અટકાયત કરતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ઉમેદવારોમાં સતત રોષ જોવા મળ્યો। સહયોગી પ્રવીણ પણ ગાંધીનગર પહોંચ્યા હતા। ઉમેદવારો સાથે તેમણે વાતચીત કરી હતી, તેમની માંગ જાણવાની કોશિશ કરી હતી અને ઉમેદવારો છે તેમની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। આવતીકાલે બેઠકનું આયોજન મહત્વપૂર્ણ કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં શું તેમની માંગો સંતોષાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે જે એક બાદ એક ઉમેદવારો છે તેમના અટકાયત કરતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને અટકાયતને લઈને ઉમેદવારો રોષ વ્યક્ત કરી રહ્યા છે। સત્યાગ્રહ છાવણી ખાતે ગઈકાલથી જ ઉમેદવારો છે આંદોલન કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, રામધૂન બોલાવી રહ્યા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે। માત્ર સરકાર પાસે તેઓ માંગ કરી રહ્યા છે આવતીકાલે સવારે 10 કલાકે જે બેઠક થવાની છે, પરંતુ તે પહેલા જે દ્રશ્યો છે એ ચિંતા ઉપજાવનારા દ્રશ્યો છે, કારણ કે એક બાદ એક ઉમેદવારો છે તેમની અટકાયત કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આંદોલન કરતા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી પ્રવીણ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પ્રવીણ, ઉમેદવારોની અટકાયત થઈ છે, આવતીકાલે બેઠકનું આયોજન, તે પહેલા ઉમેદવારોની અટકાયત જી લાગતું જ હતું અનવી કે કદાચ મોડી સાંજે જેવું અંધારું થશે એ પ્રકારે આ કદાચ લોકોને વિખેરવામાં આવશે। પોલીસ બહુ ડાઈ વાતો કરી રહી હતી જ્યારે આપણે 6 વાગે ત્યાંથી બુલેટિન કર્યું કે તમને જગ્યા આપી છે, વાતચીત ચાલી રહી છે, તો હવે ઘરે જાઓ। પણ જેવું સાંજ પડી, અલ્ટિમેટમ આપ્યું પેલા તમામ પોલીસ કર્મચારીઓએ 10 મિનિટનો સમય આપ્યો। સમય ન આપ્યો તો 4 થી 5 એવી પ્રાથમિક માહિતી છે કે 4 થી 5 ઉમેદવારોની અટકાયત કરવામાં આવી અને બાકી જે ઉમેદવારો છે એને વિખેરી દેવામાં આવ્યા। અને બીજી વાત એક અંદરની વાત જે સામે આવી રહી છે કે જ્યારે આજે 10 થી 12 ઉમેદવારો સચિવને મળવા ગયા હતા ગુણ સેવા પસંદગી મંડળના, અને જે અધિકારીઓ સાથે ચર્ચા થઈ, એવું કહેવું છે અમીર ખાન સૂત્રો તરફથી ગાંધીનગરથી જવાબ હશે કે આમ આદમી પાર્ટી કે કોઈ પોલિટિકલ નેતા જો ગ્રાઉન્ડ પર તમારી સાથે હશે તો પહેલા એમને દૂર કરો, અમે તમારી માંગણી માનીશું અથવા અમે પોઝિટિવ છીએ જ। અને એટલા માટે જ કદાચ જે બાકી અગ્રણીઓ જે ટેકો આપવા આમ આદમી પાર્ટીના કે વિપક્ષના આવ્યા હતા એ સાંજ પડતા જ એ મેદાન છોડી દેશે। તેનો મતલબ સીધો સાધો એ તો ત્યારથી જ અંદાજો આવી ગયો હતો કે કદાચ સાંજ પડતા તમામને વિખેરી દેવાશે। 10 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, પણ એ વિશ્વાસ નથી ઉમેદવારમાં। જોઈએ કે કેવો વિશ્વાસ સંપાદિત થાય છે આવતીકાલે 10 વાગ્યાની બેઠક બાદ આ બિનકાડ મામલે। જી આભાર પ્રવીણ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।